બરાબર. લોકશાહી એટલે શું, આપણે જે ચૂંટણી જે કરીએ છીએ એ વિશેને આપણે સમજ આપી હતી. બરાબર, કે આપણે મંત્રીમંડળની વ્યવસ્થા કેવી રીતે કરીએ છીએ. ચલ આ બધું આપણે બરાબર આ બધું ચલાવી દીધું હતું. ફરીથી તમારા ફોટા જોવા હોય તો તમે જોઈ શકો છો. બરાબર. આ વર્ષે આપણે આ ચૂંટણી પ્રક્રિયા બંધ રહી ને, કોરોનાના કારણે બંધ રહી. કઈ ને હવે હજી તમારી જોડે 8મું ધોરણ હશે, બરાબર, એટલે 8મા ધોરણમાં કરીશું આપણે. 7મું ધોરણ તો પૂરું થવાયું, ઘરે બેસીને પૂરું થવાયું. 7મું ધોરણ ઘરે બેસીને પૂરું થવાયું. ચાલો આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે રાજ્ય સરકારના અંગો કેટલા, તો 3. બરાબર. એ 3 એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ જે છે એ કાયદા ઘડવાનું કામ કરે છે, અને કારોબારી જે છે એ મંત્રીઓ હોય, અને મંત્રીઓ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે. જ્યારે ન્યાયતંત્ર શું કરે છે, જે લોકો ગુનો કરે, જેને ભૂલ કરી હોય એવા લોકોને દંડ આપવાનું કામ કરે, કે ભઈ તમારે 3 વર્ષની જેલ, 6 મહિનાની જેલ, 5000 દંડ ભરો. આ બધું નક્કી કોણ કરે, ન્યાયતંત્ર. એટલે ખાસ આપણા રાજ્યને અને આપણા દેશને ચલાવવા માટેના 3 મહત્વના છે. બરાબર. એ આપણે પછી સાથે સાથે આપણે એ યાદ રાખવાનું છે કે આપણું રાજ્ય ગુજરાત, મેં અગાઉના 2 ઓનલાઈન ક્લાસમાં તમને વ્યવસ્થિત સમજણ આપી છે કે આપણા સ્થાનિક સરકાર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરના અંદર નાનું નગર હોય તો નગરપાલિકા, અને મોટું નગર હોય તો મહાનગરપાલિકા. રાજ્યના અંદર રાજ્ય સરકાર અને દેશના અંદર કેન્દ્ર સરકાર. આ મુજબની સરકારો ચાલે છે. હવે જ્યારે આપણે ગુજરાતના અંદર, હું તમને ચિત્ર બતાવું. આ તો આપણે આવી ગયું. હા, હા, ગુજરાતના અંદર જો આપણા લોકો, મતલબ કે આપણે જેને વોટ આપીને જીતાડીને મોકલીએ, તો એ લોકોની એક મીટિંગ ભરાય, બેસવાનું સ્થળ, જેને આપણે વિધાનસભા કહીએ છીએ. અને એ વિધાનસભા આપણે ગાંધીનગરમાં આવેલી છે. અને તમને એ ચિત્રના બાજુમાં દેખાય છે નીલમ, શું દેખાય છે ઉપર? એ ભવન જે લખેલું છે એ કોના નામ ઉપરથી ભવન છે? વિઠ્ઠલભાઈ પટેલ. હા, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. એટલે તમને ક્વિઝમાં યા ગમે તે ટેસ્ટમાં પૂછાય કે આપણું ગુજરાતનું વિધાનસભા ભવન કયા નામે છે, તો કે ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નામે છે. આ બધું મેં ચલાયેલું છે, એટલે હું હવે આ ખાસ આપણું ગુજરાત જે છે, ગુજરાતની સરકાર ક્યાંથી ચાલુ થઈ, તો એ તારીખ યાદ રાખજો. 1 એપ્રિલ 1963 થી. બરાબર, ત્યારથી આપણે આપણા ગુજરાતમાં ચૂંટણીઓ ચાલુ થઈ. 1 એપ્રિલ 1963. ત્યારે એના પહેલા શું હતું કે આપણું ગુજરાત રાજ્ય જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત બે ભેગા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત બે ભેગા હતા. પરંતુ 1 એપ્રિલ 1960 થી આપણું ગુજરાત રાજ્ય અલગ બન્યું, અને પછી જે ચૂંટણીઓ થઈ પંચાયતી રાજ, એ 1 એપ્રિલ 1963 થી ચાલુ થઈ. પછી આ યાદ રાખજો, અત્યારે ભારતમાં કેટલા રાજ્યો છે? 28 રાજ્યો. અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 9. અને કયા 2 રાજ્યોને વિશેષ રાજ્યો આપ્યા છે? તો દિલ્હી અને જમ્મુ કાશ્મીર. બરાબર, આ બધું મેં ચલાવી નાખ્યું છે, એટલે હું તમને મોટી અહીંયા આમાંથી વાત કરી દઉં છું. પછી આ ખાસ આર્યું ચિત્ર મેં તમને બતાવ્યું હતું. તો ગુજરાત વિધાનસભા ભવન જે છે એ વિઠ્ઠલભાઈ પટેલના ભવન નામથી ઓળખાય છે. ખાસ આ ચલો આગળ. આટલા સુધી વિધાન પરિષદ. 2 ગૃહો હોય છે. અમુક રાજ્યના અંદર 1 ગૃહ હોય છે, તો અમુક રાજ્યમાં 2 ગૃહ. તો ફક્ત ગુજરાતના એટલે કે દેશના
રાજ્યો 28 છે. એ 28 રાજ્યોમાંથી ફક્ત આ રાજ્ય યાદ રાખજો: બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાના અને આંધ્રપ્રદેશ. આ રાજ્યોના અંદર જ 2 ગૃહ છે. 2 ગૃહ એટલે કયા કયા? વિધાનસભા અને બીજા નંબરમાં વિધાન પરિષદ. 2 ગૃહ. એમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય, જ્યારે નીચલું ગૃહને વિધાનસભા કહેવાય. ચલો, આપણા ગુજરાતના અંદર એક જ ગૃહ છે. કયું છે આરતીબા? આપણા ગુજરાતમાં એક જ ગૃહ છે, એક જ એની સભા ભરાય છે. વિધાનસભા. વિધાનસભા. ઓકે. આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી. ફક્ત આ જે રાજ્યો લખેલા છે, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાના અને આંધ્રપ્રદેશ, એ રાજ્યોના અંદર જ વિધાન પરિષદ છે. બાકીના બીજા રાજ્યોમાં નથી. ચલો, હવે આપણે આટલા સુધી ચલાવવાનું છે. 9. હવે આપણે આગળ જે વાત કરી એ વિધાન પરિષદ. હવે આપણે વિધાનસભાની ચર્ચા કરીશું. હવે તમને એમ કે વિધાનસભા એટલે શું? તો આપણા જે નેતાઓ, જેને આપણે વોટ આપી અને જીતાડીને મોકલીએ છે, અને ત્યાં જઈ અને સભા ભરે, એટલે એક વિધાનસભા કહેવાય. તો મેં અગાઉ વાત કરી કે 2 ગૃહો છે: ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહ એટલે વિધાન પરિષદ. એ ફક્ત અમુક જ રાજ્યોમાં છે. વિધાનસભા દરેક રાજ્યમાં હોય. વિધાનસભા દરેક રાજ્યમાં હોય. 28 રાજ્યો છે, તો 28 રાજ્યોમાં વિધાનસભા હોય છે. તો એ લખો કે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. આ મુદ્દો લખો. એમાં આ તમારી સામે લખેલું છે ને, મોબાઈલમાં આવે જો લખેલું આવે છે તમને ફાઇલ? હા, તો એમાં લખેલું છે, પહેલો મુદ્દો જો કે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. જો લખેલું હોય તો યાદ રહે. ફરીથી આપણે જ્યારે મતલબ કે ઓનલાઈન ક્લાસ પૂરો થાય, તમે એકવાર નજર નાખી દો કે કયા કયા મુદ્દાઓ સાહેબે લખાય, એટલે યાદ રહી જાય આપણને. એટલે લખતા પણ રહો. જે મુદ્દાઓ કહું એ લખતા રહો. ચલો, તો નીચલું ગૃહ એટલે વિધાનસભા. ચલો, ચિત્ર જે આવ્યું એ તમને આપણા ગૃહ જે છે એ અંદરથી એવું હોય, દરેકની ટેબલ હોય. ટેબલના પર દરેક નેતાને બોલવા માટે માઇકની સગવડ હોય. બરાબર, માઇકની સગવડ પણ હોય છે. આ ખાસ મુદ્દો કે આપણું બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું, ત્યારે આપણા બંધારણમાં દરેક રાજ્યમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય? 60. 60 થી ઓછી ના હોવી જોઈએ, અને વધારેમાં વધારે 500. બરાબર, ઓછામાં ઓછી 60 હોય અને વધારેમાં વધારે 500 સંખ્યા તો હોવી જ જોઈએ. બરાબર, કિંજલબા લખતા રહેજો મુદ્દાઓ. ઓછામાં ઓછી 60. ચલો, હવે લખી રહ્યા હોય તો હું તમને પ્રશ્ન પૂછું. કેટલાને યાદ હોય એ ઓગણીચી કરજો. કેટલાને યાદ છે? ઓછામાં ઓછી 60 ની સંખ્યા હોય ધારાસભ્યોની, અને વધારેમાં વધારે 500 ની રખાય. આપણા ગુજરાતમાં કેટલી છે? જેને આવડતી હોય ઓગણસી કરો. આપણા ગુજરાતમાં કેટલી છે? કેટલી સીટો છે? સભ્યની સંખ્યા કેટલી છે? યાદ છે કોઈને? આપણે પ્રાર્થનામાં ઘણા તે પ્રશ્નોત્તરી કરતા હતા, તો યાદ હોય તો બોલો કે ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોય, કેટલી છે? ખુશ્બુ, તમે કેમ જોડાઈને જતા રહો છો? અવાજ નથી આવતો, યાર મોબાઈલમાં પ્રોબ્લેમ છે. ખુશ્બુ,
બોલો કોઈને આવડે છે ગુજરાતમાં વિધાનસભાની સભ્યની સંખ્યા આવડતી હોય તો અગણું કરો. સભ્યની સંખ્યા યાદ નથી? હા, તો આપણે ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે. 182 182. હા 182 છે. અહીંયા કિશન બેસ. ચલો હવે કોણ ધારાસભ્ય બની શકે એના માટે તમે બની શકો? બોલો તમે બની શકો? હે ના બની શકો? તો કોણ બની શકે? તો એના નિયમો છે કે ભાઈ ધારાસભ્ય આમ તો આપણા ભારતના બંધારણમાં બધા બની શકે, પણ એને અમુક નિયમો છે. પહેલો નિયમ કયો? કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. કઈ અમેરિકાનો કે કોઈ બીજા દેશનો નાગરિક ના હોવો જોઈએ. એ ભારતમાં જ જન્મેલો હોવો જોઈએ, તો જ એ ચૂંટણીમાં ઉભો રહી શકે. બરાબર? એ પહેલો નિયમ ભારતનો નાગરિક હોવો જોઈએ. સાહેબ લખે? હા લખો. હું બોલું એ સાંભળી જાઓ અને અમુક અમુક મુદ્દાઓ પણ લખતા રહો. લખ્યા પર તરત જ મારા અવાજ પર ધ્યાન આપવાનું. ઉંમર કેટલી હોવી જોઈએ ભાઈ? ઉંમર જે છે 25 વર્ષ થી વધારે. 25 વર્ષથી ઓછી ઉંમર હોય એ ધારાસભ્ય બની શકે નહીં. બરાબર ને? 25 વર્ષથી ઉપરનો હોવો જોઈએ. આપણે 18 વર્ષે વોટ આપી શકીએ, પણ ચૂંટણીમાં ઉભા ના રહી શકીએ. એ માટેની આપણે ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. એટલે એ લાયકાત છે. ચલો બીજા નંબરમાં, દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ સરકારી નોકરી કરો છો. દાખલા તરીકે અમે અત્યારે સરકારી નોકરી કરીએ છીએ, તો અમે ધારાસભ્યમાં ના ઉભા રહીએ શકીએ. બરાબર? એટલે પહેલું કે કોઈ પણ સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. નોકરી ના કરતો હોવો જોઈએ. સરકારી પોલીસમાં કે શિક્ષકમાં, બરાબર, કોઈ એવી જગ્યા ઉપર નોકરી ના કરતો હોવો જોઈએ. એ વ્યક્તિ ધારાસભ્ય ના બની શકે. પછી આગળ, નાદાર નો મતલબ અણસમજ હોય, મગજથી અસ્થિર હોય, મગજ ફેલ હોય, બરાબર, ગોળા હોય. અમુક નો મગજ તમે જો કામ ભલે હોય, પણ મગજની કે સજા પામેલો, પછી જેલમાં ગયેલો ના હોવો જોઈએ. કોઈ મોટો ગુનો કર્યો ના હોવો જોઈએ. બરાબર? એવા વ્યક્તિઓને ફોર્મ ના ભરી શકે ધારાસભ્યનું. ચલો લખી દે ને? બોલો કિશન લાયા એકમ કસુરી લો. તારી બાજુ બીજું કોણ કોણ રહેશે સાથમાં? લખી દે સાહેબ લખી રહ્યા. ઓકે ચલો આપણે બે મિનિટ એક ગૃહ કાર્ય આપવાનું છે. ગૃહ કાર્ય લઈ જાય ત્યાં મૂકી દે. અત્યારે હાલ લખવાનું નથી, પેલા સાંભળી લો ને પછી હું કહું એટલે લખજો. બરાબર? મારી સામે ધ્યાન આપો. ચલો વારીસ અલી ઘણા લેટ જોડાયા, તમે સાયદા નથી જોડાયા છે. ઓકે, તો મેં તમને અગાઉ ચર્ચા કરી કે બે ગૃહ, વિધાન પરિષદ અને વિધાનસભા. વિધાનસભા જે છે એ દરેક રાજ્યમાં હોય, પણ વિધાન પરિષદ દરેક રાજ્યમાં હોતી નથી. ફક્ત 5 જ રાજ્યો કે 6 રાજ્યો મેં તમને લખાયા, એટલા જ રાજ્યમાં વિધાન પરિષદ છે. ચલો હવે વિધાનસભા કઈ રીતે નક્કી કરવામાં આવે છે કે આપણું ગુજરાત રાજ્ય છે, કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લાઓ. આમાં તાલુકા કેટલા છે? 250 જેવા તાલુકા આપણા હોય આપણા ગુજરાતના. જેમાં આપણે બોથા, વડગામ, પાલનપુર, એવી રીતે આપણા આખા ગુજરાતના 250 કરતા વધારે તાલુકાઓ છે.
હવે એ વિસ્તારમાં નક્કી કરવામાં આવે કે ભાઈ આટલી વસ્તી હોય ત્યારે એક સભ્ય નક્કી કરવામાં આવે, જેને આપણે મત વિભાગ કહેવામાં આવે છે. તો આપણો મત વિભાગ કયો? કોઈ કહે છે આપણો મત વિભાગ વિધાનસભામાં વડગામ. કયો કહેવાય? વડગામ. આમ તો આપણે ગુજરાતના કેટલા તાલુકા છે? આપણે બનાસકાંઠાના 14 તાલુકાઓ છે, બરાબર? 14 તાલુકાઓ બનાસકાંઠા, પણ એમાંથી કેટલા મત વિભાગ પાડવામાં આવે છે? 9. કારણ કે અમીરગઢ એ નાનો પડે એટલે અમીરગઢને દોતાને એક કરવામાં આવે છે, એમાંથી એક સભ્ય લેવાનો. 182 સભ્ય લેવાના ને આપણે આખા ગુજરાતમાંથી. એવી રીતે આપણા બનાસકાંઠામાંથી 9 સભ્યો લેવાના છે, એટલે એને અલગ અલગ મત વિભાગમાં વહેંચવામાં આવે છે. ચલો, હવે દરેક વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, લખી દો એ મુદ્દો. એટલે કાયમ માટે યાદ રાખજો, 182 બેઠકો છે. હવે તારે ગુજરાત ઓનલાઈન જોડાતો ને ગુજરાત તો હવે તારે એક ચોપડો બનાવવાનો છે, એકમ કસોટી પૂરી થઈ ગઈ એટલે હવે પતી ગયું લેસન, બરાબર? હવે બીજા એક તારીખ કુલ કઈ તારીખ 180 બેઠકો છે. રાજ્યના વિધાનસભામાં કેવળ ગણન વિશે ગણિત શું કરવાનું? 1 થી 20 સુધી ઘડિયાળ એકત્રિત થઈ ગયા છે. આજના દિવસે તમારા ઘરે બેસી શું કરો? 1 થી 20 સુધી ઘડિયાળ લખવાના, ચોપડો બનાવવાનો, ચોપડો લાવી આટલું લખી આ લખીને તમારા વાલી સહી કરવાની, બરાબર? પછી બીજી તારીખ શું આપણે 10 તમારા આ લખી દો. તારીખ વાઇઝ ચોપડાના ઉપર પર તારીખ લખી દેવાની. આ કેટલી તારીખ? એક મહિનાનું. જે મહિનો પૂરો થાય કે તમારે ઘરે આવી ત્યાં તો તમારે આયુ અને ચોપડો જે લખી છે એ લઈને આવવાનું, તારીખ સહી કરવાની, બધું લખ્યા છે, બરાબર? અને એના આધારે તમને માર્ક્સ મૂકવામાં આવશે, પછી 8મા ધોરણમાં મોકલવામાં આવશે. આ લખશો તો તારીખ વાઇઝ લખવાનું, આપણે ઉતાવળ કરવાની નહીં. થોડું બધા તારીખમાં થોડું આગળ ખબર ના પડતી હોય કે સાહેબ આ તારીખના અંદર આ લખ્યું છે, શું કરવાનું? તો મને આ નંબર પર ફોન કરો, બરાબર? પછી અમુક સામાજિક નિયમો લખી દીધો. એકમ નંબર 5 પેજ 27 ચોપડી છે સામાજિક નિયમ. પેજ નંબર કેટલું કાઢવાનું? એ રાઘવ ઉલકા 27 માંથી 10 પ્રશ્નો બનાવવાના. હા બે તો હવે તું જા, બરાબર? એટલું લેસન પહેલા થી ચાલુ કરી દે લખવાનું. ચાલ આગળ. તો હવે આગળ જો કે વિધાનસભાની બેઠકો જુદી જુદી હોય છે. મેં કીધું ને 182 એટલે અલગ અલગ હોય, અને એ બેઠકો કઈ રીતે નક્કી કરવામાં આવે છે? વસ્તીના ધોરણે. જે તાલુકાની વસ્તી વધારે હોય એ તાલુકામાં અમુક તાલુકાઓ નાના હોય તો 2 તાલુકા ભેગા કરીને એક સભ્ય નક્કી કરવામાં આવે, એટલે વસ્તીના ધોરણે નક્કી થાય છે. પછી જે તે સભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય, મતલબ કે કોઈ ભાજપમાંથી હોય, કોઈ કોંગ્રેસમાંથી હોય, કોઈનો પક્ષ પણ ના હોય, જેને અપક્ષ ધારાસભ્ય કહેવામાં આવે છે. જેનો કોઈ પક્ષ પણ ના હોય, ભાજપમાં ના હોય કે કોંગ્રેસમાં પણ ના હોય, એને અપક્ષ કહેવામાં આવે. તો એ રીતે ચૂંટણી આવે એટલે લોકો ફોર્મ ભરે, ઉમેદવારી નોંધાવે, લોકો વોટ કરે, જીતે તો શું બને? બોલો, જીતે તો શું બને? એ ધારાસભ્ય બને, બરાબર? જીતે શું બને? ધારાસભ્ય. અને પછી કાયદા ઘડવા જે તે તાલુકાનું કામ કરવા માટે કઈ સભામાં જાય? બોલો, કઈ સભામાં બેસે? વિધાનસભામાં. સરસ, વેરી ગુડ. વિધાનસભામાં બેસે. ચલો, આ તો આપણને મેં અગાઉ લખી નાખેલું છે એટલે તમારે લખવાની કોઈ જરૂર નથી કે ગુજરાતનું વિધાનસભા ભવન ગાંધીનગર ખાતે આવેલ છે અને એનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. એ તો યાદ થઈ ગયું બધાને.
ચલો હવે આ સભ્યોને ચૂંટવા માટે હવે આપણો તો તાલુકો વડગામ, બરાબર, અને વડગામ તાલુકામાં તો ઘણા બધા વસ્તીઓ હોય. બધી જ વસ્તી એવું કે બધી જ વસ્તી એવું કે ભાઈ મારે પણ ધારાસભ્ય બનવું છે, તો બધાને બનાવી શકશું આપણે? ના. એના માટે શું કરવાનું? ચૂંટણી. જેની ઈચ્છા હોય એ ચૂંટણીમાં ઉભા રહે. કોઈ ભાજપમાંથી એક માણસ ઉભો હોય, કોઈ કોંગ્રેસમાંથી ઉભો હોય, એમ અલગ અલગ પક્ષમાંથી માણસ ઉભો હોય અને એના માટે પછી ચૂંટણી કરવામાં આવે. દાખલા તરીકે વડગામનો એક સભ્ય આપણે ચૂંટવાનો છે, તો વડગામ તાલુકાના જેની ઉંમર 18 વર્ષથી ઉપર થઈ ગયું હોય, જેનો ચૂંટણી કાર્ડ હોય, એવા વ્યક્તિઓ મતદાન કરશે, બરાબર, અને જેને વધારે વોટ મળ્યા એ પછી સભ્ય બનશે. એટલે વડગામ તાલુકામાંથી આપણે એક સભ્ય મોકલવાનો હોય. એવી રીતે આપણે ગુજરાતમાંથી 182 સભ્યો આવશે. ચાલો જોઈએ આપણે. આ લખવાનું નથી તમારે, હું જે આમાંથી જે મુદ્દો કહું એ જ લખજો, બધું લખવાનું નથી. પહેલું તો તમને યાદ છે કે આ મુદ્દો તો આવડે કે ચૂંટણી કેટલા વર્ષે આવે? 5 વર્ષે. કેટલા વર્ષે આવે? 5 વર્ષે. ઓકે, ખાસ આર્યુ લખવાડો. નંબર મુદ્દો જે છે, બીજા નંબરનો મુદ્દો લખો. બીજા નંબરનો મુદ્દો ખાસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહેવામાં આવે છે. પછી અંગ્રેજીમાં એને અલગ નામ આપવામાં આવ્યું છે, MLA, અને એનું અંગ્રેજીમાં આખું નામ થાય છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. કોઈ પૂછે કે ભાઈ MLA એટલે શું, તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એનું આખું નામ થાય, એ યાદ રાખજો. એટલે બીજો મુદ્દો તમારે લખવાનો MLA, member of legislative. ઓકે, એ મુદ્દો લખાઈ ગયો. પછી આપણે આગળ લખવાની કોઈ જરૂર નથી. MLA ની પસંદગી હા તરીકે પણ ઓળખવામાં આવે છે. લખાઈ છે સાહેબ. ઓકે, તો MLA ની તમને અર્થ ખબર પડી ગઈ કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, જેને અંગ્રેજીમાં MLA કહેવામાં આવે છે. અને પાછું આપણે એને ગુજરાતીમાં કહેવું હોય તો ધારાસભ્ય, ગુજરાતીમાં ધારાસભ્ય. આગળનો મુદ્દો હવે આપણે જોઈએ, લખવાનું નથી તમારે કે ભાઈ MLA ની પસંદગી કોણ કરે, તો લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય, બરાબર, લોકો દ્વારા સીધી ચૂંટણીથી કરવામાં આવે છે. આગળ ત્રીજો મુદ્દો જોઈએ આપણે કે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઉભા રાખે છે. ભાજપના હોય એક માણસ ઉભો રાખે, કોંગ્રેસનો એ પણ એક માણસને ઉભો રાખે, બીજા પક્ષો હોય એ ઉભો રાખે, જેને કોઈ પક્ષ જ ના હોય એ પણ ઉભો રહે, બરાબર. બધાની ઈચ્છા હોય, જેની ઉંમર 25 વર્ષ થયા હોય એવા. આગળ પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાનો સભ્ય બને છે. અહીંયા આપણે એ જોઈએ, દાખલા તરીકે કોંગ્રેસનો ઉભો હોય, એક ભાજપનો ઉભો હોય, એક અપક્ષ ઉભો હોય, એક બીજા કોઈ પક્ષનો હોય, એ બધા વચ્ચે ચૂંટણી થાય અને જેને વધારે વોટ મળે એ જીતે. એક તાલુકામાંથી કે એક વિસ્તારમાંથી કેટલા સભ્ય લેવામાં આવે બોલો? 182. એક મત વિસ્તારમાંથી એક જ વ્યક્તિને મૂકવામાં આવે, પણ એક જીતે ને, બરાબર. એવી રીતે આગળ જોઈએ, જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે.
182 માંથી જે પક્ષના સભ્યો વધારે ચૂંટાઈને આવ્યા હોય, વધારે જીતીને આવ્યા હોય, એ પક્ષની સરકાર બને. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે આપણા વડગામ તાલુકામાંથી જે માણસ ચૂંટાઈને ગયો હોય તો શું કરે ત્યાં કે ભાઈ વડગામ તાલુકામાં ક્યાં રસ્તા બનાવવાના છે, વડગામ તાલુકામાં લોકોની શું જરૂરિયાતો છે, એ પ્રશ્નો સરકારના સામે રજૂ કરે કે ભાઈ અમારા તાલુકામાં આ જરૂરિયાતો છે. બરાબર, એ આપણા વતી આપણે માણસને મોકલ્યો છે તો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ચલો આગળ. આ ખાસ. ચલો હવે આપણો પરિચય અહીંયા હું લખાવીશ તો તમે લખજો કે તમારા વિસ્તારના ધારાસભ્યનો પરિચય મેળવો. કોણ કહે છે ભાઈ આપણા વિસ્તારનો ધારાસભ્ય કોણ છે? બોલો આરતીબા, આપણા 182 માંથી આપણો પણ એક સભ્ય છે, ત્યો કોણ છે? એક સભ્ય છે ને આપણો ત્યાં. આપણે ઘણીવાર પ્રશ્નોત્તરીમાં પણ આપણે કીધું છે કે ભાઈ આપણા વડગામ તાલુકાના ધારાસભ્યનું નામ શું છે? તો તમે ઘણા બધા પ્રશ્નો તમે જવાબ આપતા હતા. બોલો કોણ બોલશે હવે? કોઈ નહીં બોલો? લખાવો 2 મિનિટ. હો ચાલુ છે. ચલો અત્યારે આ પેન આપણે કોમ આવતી નહીં તો હું તમને કહી દઉં તો આપણા વિસ્તારના ધારાસભ્ય તો નામ લખો. ચલો આપણા વિસ્તારના ધારાસભ્ય લખો શ્રી જિગ્નેશભાઈ મેવાણી. હવે યાદ રહ્યું ને? હા, એ આપણા ધારાસભ્ય છે. જિગ્નેશભાઈ મેવાણી. હવે એનો સંપર્ક નંબર અને સરનામું એ તમારા ગામના આજુબાજુ ખબર હશે કે ભઈ આપણા ધારાસભ્યનો મોબાઈલ નંબર કયો છે, બરાબર? એનું સરનામું એ આપણે પછીથી આપણે કોઈ ફોન કરવો નહીં, કોઈ જરૂર નથી. ધારાસભ્યને ફોન કરવો છે તો કભી અમારા તાલુકામાં કે અમારી શાળામાં બરાબર જે જરૂરિયાત હોય, ગામની કોઈ જરૂરિયાત હોય તો આપણે ફોન કરીને જણાવી શકીએ. ચલો બીજા નંબરમાં તમારા વિસ્તારના લોકોની પ્રશ્નોની માહિતી મેળવો. તો આપણા વિસ્તાર એટલે કે આપણા વડગામ તાલુકો યા તો આપણું ગામ થુવર શું જરૂરિયાત છે, ભાઈ આપણા ગામમાં શું હોવું જોઈએ? કોણ કહે છે? કઈ કઈ સુવિધાઓ આપણે હજી કરવાની જરૂર છે? બોલો, વિચારો આપો. આરતીબા, બીજા બધા આસિયા, કે આપણા ગામમાં કઈ સુવિધાઓ વધારવાની જરૂર છે? બોલો. 9 થી 12 ધોરણ બસ સ્ટેશન હોવું જોઈએ ને? સરસ મજાનું એક બસ સ્ટેશન હોવું જોઈએ. પછી 9 થી 12 રોડ રસ્તા પાકા હોવા જોઈએ, પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. પછી શાળાના ઓરડાઓ જે પતરાવાળા છે એની જગ્યાએ બિલ્ડિંગ બની જવી જોઈએ, બરાબર? તો આપણે લખી શકીએ ને આપણા ધારાસભ્યને કે પ્રતિ ધારાસભ્ય શ્રી થુવર પ્રાથમિક શાળામાં ઓરડા મંજૂર કરવા બાબત આવું બધું આપણે પત્ર એમને લખી શકીએ. તો એવી વાત છે આ. ચલો આગળ ત્રીજો મુદ્દો. ત્રીજી વાત કે બહુમતી શાસક પક્ષ, વિરોધ પક્ષ,
મિશ્ર સરકાર અને મત વિભાગ. આ બધા શબ્દો હું તમને આવતા તાસમાં લખાવીશ. બહુમતી એટલે કે જે પક્ષના સભ્યો વધારે હોય. અત્યારે કોઈ કહેશે ભાઈ આપણે જિગ્નેશભાઈ મેવાણી એ કયા પક્ષના ધારાસભ્ય છે? જેને આવડતું હોય પૂછી કરો. આ તો આ બધી ખ્યાલ આપણા વિદ્યાર્થી તરીકે હોવી જોઈએ ભાઈ. હે બધું ભૂલી ગયા ઘેર લોકડાઉનમાં. બહુમતી આપણા જિગ્નેશ મેવાણી કયા પક્ષના છે? કયા પક્ષના ધારાસભ્ય છે બોલો? મત વિભાગ ના મત વિભાગમાં તો ના. હે નહીં ખબર? મત વિભાગ અપક્ષ કયો? એટલે વિરોધ પક્ષ. અપક્ષ કોઈ પક્ષના નથી. નથી ભાજપના કે નથી કોંગ્રેસના. એ અપક્ષના ધારાસભ્ય છે આપણા જિગ્નેશ મેવાણી. ખ્યાલ આવ્યો? હવે આપણા ગુજરાતના અંદર આપણા ગુજરાતમાં કયા પક્ષની સરકાર છે? તો કે છે ગુજરાતમાં કયા પક્ષની સરકાર છે? મિશ્ર સરકાર. મિશ્ર સરકાર છે. ભાજપની છે કે કોંગ્રેસની સરકાર છે આપણા ગુજરાતમાં બોલો? ભાજપની. હા, ભાજપની સરકાર છે. કેમ કે 182 સભ્યો હોય ને તો 182 માંથી 100 સભ્યો એ ભાજપના છે. અલગ અલગ તાલુકામાંથી 100 સભ્યો એ ભાજપના સભ્યો ચૂંટાઈને આવ્યા છે. એટલે એમના પાસે શું છે? બહુમતી છે. એટલે એ ભાજપની સરકાર છે. શાસક પક્ષ જે પક્ષ શાસન કરતો હોય એટલે ભાજપ અત્યારે શાસન કરે છે એટલે આપણે એને શાસક પક્ષ કહેવાય છે. કોંગ્રેસ ની સરકાર નથી એટલે આપણે એને વિરોધ પક્ષ કહેવામાં આવે છે. મિશ્ર સરકાર એટલે કે બધા પક્ષો ભેગા થઈ અને એ સરકાર ચલાવતા હોય એટલે એને મિશ્ર સરકાર કહેવામાં આવે. પછી મત વિભાગ. મત વિભાગ એટલે કે જે તે મત વિભાગમાં વહેંચો હોય વસ્તીના આધારે એને મત વિભાગ કહેવામાં આવે છે. આ રીતે. હવે આપણે શું આવ્યું? સમયગાળો આટલું. હવે પછી આપણે ચલાવીશું. બરાબર? આજે આપણે આટલું જ શીખીએ. જે મુદ્દાઓ મેં તમને લખાયા એ મુદ્દાઓ તમે એકવાર ફરીથી જોઈ લો. બરાબર ને? તો આજનો ઓનલાઈન ક્લાસ પૂરો થાય છે. પછી મેં તમને ગૃહ કાર્ય પણ જે લોકો બોલો હવે જેને કોઈ પ્રશ્ન હોય એ 1.5 મિનિટ છે તો 1.5 મિનિટમાં જે કોઈને પ્રશ્ન પૂછવો હોય એ પૂછી શકે છે. સાહેબ બોલો. સાહેબ પેલું હા, એ કાગળ તમે એવું હોય ને શાળામાં આવીને લઈ જાઓ એવું હોય તો. અત્યારે હું શાળામાં છું. તમે શાળામાં જેને ગૃહ કાર્યની કોપી મળી નથી